વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 16 કુદરતી, જે એકાંકી છે લાભશંકર ઠાકર દ્વારા લખાયેલો એક પાઠ છે. તો આ પાઠનું સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ તેમાં પ્રશ્ન છે કે બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો. તો એક પુણ્ય બાબુને હાથે થયું. તેના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો. બે દેવદૂતો બાબુએ ફૂલની જેમ ઊંચકી લીધો. તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળોમાંથી પસાર થતાં બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો એક તરત જ અપ્સરા આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતભાતના ઝાડ, વેલ, ફૂલ હતા. પાણીના ફુવારા ઉડતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાં બાબુ મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચગાન ચાલતા હતા. બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઊભા થઈ ગયા. અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા. બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન, દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતના બની ગયો? તો કે દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો. એ સહજ રીતે ગાતો, પરંતુ તે બે વર્ષ પહેલાં સાપ કાઢવાથી દેવલો મૃત્યુ પામ્યો. દેવલાની કુદરતી રીતે ગાવાની આદા અને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી તે દેવાંશી બની ગયો. પછી બીજો પ્રશ્ન છે, સ્વર્ગમાં દેવાંશીનું સ્થાન શું હતું? ત્રીજો પ્રશ્ન છે, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. અને ચોથો પ્રશ્ન છે, દેવાંશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી? પછી એક વાક્યના પ્રશ્નો શરૂ થાય છે. કુદરતી એકાંકીના લેખકનું નામ તો લાભશંકર ઠાકર. કુદરતી કૃતિનો સાહિત્ય પ્રકાર તો એકાંકી. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો? તો દેવાંશી અપ્સરા બની ગયો. પછી મારા બાળપણનો જીગરજાન દોસ્ત બાબુ, એને બહુ યાદ આવે છે, તેને તેડાવો. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય દેવલો બોલે અને ઇન્દ્ર રાજાને કહે છે. પછી છે પ્રશ્ન, વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન, જોડણી સુધારીને લખો. તો મુંજારો, ત્રિકાલ, સિંહાસન, પૃથ્વીલોક, અપ્સરા અને દેવાંશી. પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો ટાઢા બોળ, બાબુભાઈ, સ્વર્ગ, સિંહાસન. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો નરસિંહ વ્યક્તિવાચક, ઠંડક ભાવવાચક, ચાસુંડ દ્રવ્યવાચક. પછી ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. 24 સંખ્યાવાચક, મારા સાર્વનામિક, સોહામણી ગુણવાચક, થોડો પ્રમાણવાચક. નીચેના શબ્દોની સંધિ જોડો પ્લસ છોડો. સિંહાસન તો સિંહ વત્તા આસન. મનોકામના મનઃ વત્તા કામના. દેવાંશી દેવ વત્તા અંશી. ઉપાસના ઉપ વત્તા આસના. પછી નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. ઠાઠડી, નનામી, નવેરી, ખાળ, રસમ, રિવાજ, સોડમ, સુગંધ, ભાઈબંધ, મિત્ર, અઘરું, કપરું. પછી છે સાતમો પ્રશ્ન, નીચેના શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો ઊંડાણ ને ચડાઈ. પછી સર્વનામ શોધો. તો પેલો, હું અહીં તમને. રૂઢિપ્રયોગનો અર્થ આપો. છળી મારું, ચોકી જેવું, જીભમાં જીવાવો, ભય દૂર થતા, નિરાશ થઈ, ફોડ પાડીને વાત કરવી, વિગતવાર ખુલાસો કરવો. પછી છે સામાન્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું છે નાડા ચડી, બીજું ત્રિકાલ, સંધ્યા. પછી 11મો પ્રશ્ન, નીચેના આપેલા વાક્યોમાંથી રવાનું કાર્ય શોધો. તો રોકકળ, કકળાટ, ફફડે, સરસર. પછી સમાસ ઓળખાવો. તો સમાસ 12 શબ્દોના સમાસ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી છે નીચેના શબ્દોના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. અને 14મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. હર્ષ, શોક, મીઠાશ, કડવાશ, મિત્ર, શત્રુ, રૂપાળો, કદરૂપો, કડક, નરમ, સુરીલું, બેસુર, સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય, માન, અપમાન, ખબર, બેખબર. પછી નીચેના આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો પહેલું સિંહ તો સ્ત્રીલિંગ, નાળિયેર નપુંસકલિંગ, ખાટલો પુલ્લિંગ, મેળો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ થશે. પછી છે માંગ્યા મુજબ વાક્યોના જવાબ લખો.
ભાવે વાક્ય બનાવવાનું છે અને બીજું કર્મણી. પછી છે વાક્ય રૂપાંતરણ કરો, નિષેધ વાક્ય અને વિધિ વાક્ય. પછી 18મો પ્રશ્ન છે નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો. તો પહેલું ઉપમા, બીજું ઉપમા અને ત્રીજું વ્યતિરેક અલંકાર થશે. પછી 19મું વાક્ય છે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. તો પહેલું સાદું, બીજું સંયુક્ત, ત્રીજું અને ચોથું સંયુક્ત થશે. પછી 20મો પ્રશ્ન છે કે નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. તો જેમાં આપણો બાબુ તો જીવે છે વર્તમાન કાળ, આવો બાબુરા જેમ કહીને બથ લીધો તો ભૂતકાળ, અને ત્રીજું વાક્ય પણ ભૂતકાળ. પછી છે નીચેના આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય જણાવો. તો કકળાટ, કકળ વત્તા આટ પરપ્રત્યય. ખાટલો, ખાટ વત્તા લ પરપ્રત્યય. પછાડ વત્તા આટ પરપ્રત્યય. ઠંડ વત્તા ઈ પરપ્રત્યય. અંબોડો વત્તા લો તો આ પ્રત્યય છે નહીં, અંગ વિસ્તારક પ્રત્યય કહી શકાય. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 16 પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.